એલી વેખલી મુઈ એ તને ખબર હે એ કાલ મારા હાહુ આયા તા એ મારી હગાઈ કરીને ઈ અને આમ જો કેટલી બધી મારા હાટુ કટલેરી લાયા અને તને ખબર છે વરતમાં તો તારા કરતા હારી તૈયાર થવાની સાવ શું કીધું સુમલી તાર હાવું કા લાયા તા અને તું માર કરતા હારી તૈયાર થાસ હવે જા એ મારા બાપાએ કહેતા તા મારું એમણે નક્કી કરવાનું હે પછી મારા ઘરવાળાને મારા હારાની આટલી કટલેરી લાવશે હું તારા કરતા હારી તૈયાર થઈશ હવે જા મારા હાહુ જેવું તો થાય જ નહીં તને ખબર છે મારા હાહુ આવડો મોટો કોથળો ભરીને તો કટલેરી લાયા છે અને મારા ઘરવાળાએ આવડું મોટું દિલ મોકલાયું છે મારા હાટુ ગિફ્ટમાં ઓય બાપા રે હવે એટલી બધી વેવલીની થામા આમ સાની માની હાલ ઈ તો વરત આવશે એટલે ખબર પડશે કોણ હારું તૈયાર થાય છે મારી છોડીનો ઘરવાળો કેટલો સારો છે હજી તો ખાલી વાત થઈ તા મારી છોડી હાટું મોબાઈલ કીધું કે લેતા જાઓ અત્યારે તો મોબાઈલ દીધો આ લગ્ન પછી તો મારી છોડીને કેવી હાસવ છે મારો જમાઈ આમ તો જો 50,000નો મોબાઈલ મારી છોડીને કે આલ્યો આ તમારી દીકરી હાટું મોબાઈલ એને આપજો હે આમ તો જો ફોટો મતન મારી છોડીનો મારી દીધો વાહ જમાઈ વાહ બહુ મારી છોડીને હેત કરે છે એ બેટા સુમલી એ મારા દીકરા સુમિત્રા લે બાપા તમે વી આયા એ લો ફટાફટ તમાર હાટુ સા લે જાવ મે અસલ ગરમા ગરમ સા બનાવ્યો હે તમાર હાટુ એ ના મારા દીકરા સા તો પછી મને પાજે એ પહેલા તો હું તને એક સબસ્ક્રાઇબ દેવા માંગુ છું એ બાપા એને સબસ્ક્રાઇબ નહીં એને સરપ્રાઈઝ કહેવાય સરપ્રાઈઝ એ બાપા તમે તો સરપ્રાઈઝ દેવાના હોય ને એ દિયો ગાયો ગાઈ દ્યો ઈમ નહીં દઉં બેટા ઈમ ઘડીકમાં તને નહીં દઉં તું પેલા આંખું બંધ કર હા હવે બરોબર જોજો કરતી ની આંખું એ બાપા આ તો મારું કેદુનું સપનું હતું એ બાપા તમે તો મારું સપનું પૂરું કરી દીધું હે બાપા કેટલાનો લાયા ફોન કેટલી ખેલી થઈ જાય ફોન જોઈને એ દીકરા એ વાલીડા એ આ ફોન હું નથી લાયો એ જમઈએ દીધો છે જમઈએ એ બાપા અમારા ઘરવાળાએ ફોન મોકલાયો છે એ બાપા આ તમે જમાઈ કેવા ગોતા હે કેટલું મારું ધ્યાન રાખે હે અરે એટલું જ નહીં બટા તું લગ્ન કરીને જાને એટલે ઈ તને એટલા હાચવશે કે હાથની હથેળી ઉપર રાખશે એટલો તને પ્રેમ કરે છે આ જમાઈ આમ જો ફોન દીધો અને વાયે તારો ફોટો હોતન મારીને દીધો જો આહા બાપા આમ તો જો યા ફોટો તો જોવા આયા ત્યારે દેખાડ્યો તો ઈ જ ફોટો મને ફોનમાં લગાડીને દઈ દીધો એ બાપા હું કાય કા મારી બેનપણીને ફોન દેખાડતી આવ કે મારા ઘરવાળાએ મારા હાટુ ફોન મોકલાયો છે હમણે હું આવી બાપા અને પાછો જમાઈને ફોન કરજે કે મારી પાસે ફોન પહોંચી ગયો નકર મારા જમાઈ ઉપાધિ કરશે કે મારા હારાએ ફોન દીધો કે નહીં કેટલી ખેલી થઈ જાય સા પાવાનું પડ્યું રહ્યું બોલો એ રેખલી આમ જો મારા ઘરવાળાએ ફોન આપ્યો એ રેખલી અરે યા સુમલી મને ખબર જ હતી તું જ છો એ જગાડ દીધા મારા બાપાને દેખાડો ગીરી કરીને શું છે એ રેખલી એ મને માર ઘરવાળાએ ફોન આપ્યો જો અરે હા સુમલી આમ તો જો આમ કેવડો મોટો ફોન તારો બાપ ફોન આવડો જ હોય તે કોઈ દિન ભાયરો નથી ને એટલે યા સુમલી આમ તો જો મારા બાપ એ કેવો ફોન તને આમાં તો ફોટો તારો એ મને જોવા હાટુ મે ફોટો મોકલાયો હતો ને ઈ ફોટાનું જ કવર બનાવીને મારા ફોનમાં લગાવી દીધું છે યા સુમલી કે તું આમાં તાર ઘરવાળાને ફોન કેમ કરીશ
એટલે હું રેખલી મને એટલું તો આવડે છે આમાં હે ને 10 આંકડા લગાડીને એટલે માર ઘરવાળાને ફોન વિયો જાય છે ટપુ દાદા યા દાડીએ નતા ગયા શું? એટલે આપણે દાડિયા જાવું તું પણ રોટલા ઘડ્યા નતા એટલે મેં એને કીધું આજનો દિવસ હવે દાડિયા નહીં આવું. લગાડ જલ્દી. કોનો ફોન? અરે બાપ રે, આ તો નવો નંબર છે. એ હાલો બેરુ એ હું તમાર હાવ બોલું હું એ ના, એ તમારો ઘરવાળો નથી બોલતો, એ રોંગ નંબર છે. કા હું કીધું તારું બાપ આમાં તો કોક બોલ્યું રોન નંબરમાં એ હારું એ સુમલી તાર ઘરવાળા નામ રોન નંબર હે? ના મારી માં એ આમાં તો કોક ને ફોન વઈ ગયો એ રેખલી માર ઘરવાળાને કેમ ફોન કરવો આમાં તો રોન નંબર વાળાને ફોન વઈ ગયો આ મને તેમ કે 10 આંકડા લગાડું માર ઘરવાળાને જાતો હોય છે ફોન તો હવે તો શું કરીશ આ ફોન ને? તાર બાપાને દઈ દે પાછો. ના રે ના મારા બાપાને કાઈ ન દેવો આ રોન નંબર વાળાને ફોન કરીશું કદાચ માર ઘરવાળો હોય તો એ વેવલીની થામા વેવલીની તને ખબર છે તાર ઘરવાળા નામ શું હે? હવે ઈ તો મને ન ખબર મેં વાત કરી હોય તો મને ખબર હોય આ તો મારા બાપાએ મને ફોન દીધો ને હું તને દેખાડવા આવી એ સુમલી આ ફોન રહ્યો ને એ તો મને દઈ દીધા. હું મારા બાપાને કહીશ ને એટલે મારા બાપા શીખવાડશે. હું કહીશ કે સુમલીને વરાર વાત કરતા અમને શીખવાડો. ના રે ના ઈ તો હું ઘીરે જઈને પાછો રોન નંબર વાળાને ફોન કરીશ રોન નંબર વાળાને ફોન કરીશ એટલે ઈ મારા ઘરવાળા હારે શું વાત મને નહીં કરાવે હું જાઉં છું ઘીરે સુમલી શું કરે ઈ જ ન ખબર પડતી. એ મારે હું એ જે કરે ઈ. નવી નો ફોન લીધો એમાં તો કેવી હરખ પદુડી થાય છે. એ બોલ બાબલા, એ આતારમાં એની બયું નંબર એને ઓળખતી એના ધણીની, એ આતારમાં મારા ફોન ઠોક દીધો. બોલ. ભલા માણા અતારમાં ફોન કાપી નખાય એ વાતું કરાય. અતારમાં એમ કહેવાય હું તારો ધણી જ બોલું છું. બોલ. એ મારા રોયા મહણિયા બાબલા, એ આતારમાં કોકની બયુવાર વાતું કરાવી અને મારી ભાખરી ખેરાઈ નાખવી તારે હે? એટલે ભલા માણા એમાં શું ભાખરી ખેરી નાખે? ભાખરી તે થોડો ફોન કર્યો તો જ ખેરી નાખે. ફોન તો રોંગ નંબર વાળીનો આવ્યો તો અને તે વાત નો કરીને મને દીધો જ ને હું તો અતારમાં બાકા જીકી બોલાઈ નાખે. આ રોન નંબર વાળા અરે વાતો કરવાની કેવી મજા આવી જાય છે રોન નંબર વાળાને 5 વાર ફોન કર્યો અને હવે તો એમ થાય લાઈને ફોન કરીને મળવા બોલાવું મારો ઘરવાળો જ તેલ પીવા મારો ઘરવાળો તો મને સાંભળતોય નથી લાઈને આ રોન નંબર વાળાને આજ મળવા બોલાવું એ હાલો એ હા એ હું તમને શું કહું એ હા એ તો ઓલા માજી જાતા હતા ને એના હારે વાત કરતી હતી આમ જો સાંભળો તમે કે હું તમને શું કહું તમારી મને હે ને બહુ જ યાદ આવે છે તમે મને મારા ગામ મળવા આવશો શું કીધું મને મળવા આવશો એ હું હે ને તમને ફોનમાં લોકેશન નાખું હું જ્યાં કહું ને ત્યાં મને મળવા આવજો એ હા અત્યારે જ નાખી દઉં આવો હો ને હા આવો ભાઈ જો લોકેશન નાખું હું હવે તો ઓલો નંબર વાળો મને મળવા આવે છે હવે તો મજા આવી જશે યસ મજા આવશે લાય કયો કા લોકેશન નાખી અને એને મળવા જાવ લાય કયો કા એને લોકેશન નાખી દઉં આ લે નાખી દીધું હવે મને રોન નંબર વાળો મળવા આવશે લાય કયો કા એને મળવા હાલી જાવ આજ તો હે ને આ રોન નંબર વાળાને હારી રીતનો જોઈ લેવો છે અને જો રોન નંબર વાળો અસલ મસ્તી ન હોય ને મને ગમી જાય ને એટલે તો મારા ઘરવાળો મેલો હે પડતો અને રોન નંબર વાળા હારે લગન કરી લેવા છે અને જો લગન કરવાનો મોકો ન મળે ને તો ભાગી જાવ છે એના હારે લાય કયો કે ને મળવા હાલી જાવ આ રોન નંબર વાળો મને હજી મળવા ન આવ્યો આ કોક મને ભારી જાય છે ને તો મારા બાપાને કહી દીશે કે તારી સોડી તો બાવરિયામાં બેઠી છે ત્યાં કોની વાત જોતી છે
પણ આ રોન નંબર એ જબરો છે હો. રોન નંબરમાં મને પ્રેમ થઈ ગયો એ પાછો જબરજસ્ત. હવે આવે ને તો એકવાર એને જોઈ લઉં કેવો હે. લાઈને ફોન કરીને પૂછી દો ફોન આયરે લાવી સાઉન્ડ શું. એ હાલો એ તમે ક્યાં પૂગ્યા છો? એ હું તમારી કેરની વાટ જોઉં છું. શું કીધું? તમે તલાવમાં જ છો? એ હું આઈનકોર જ છું તલાવમાં. હા બાવરિયા બાજુ હાલા આવો. હા હા આઈનકોર. ક્યાં હશે આ? ઓય ઓય આઈનકોર હાલો આઈનકોર. એ હું આયા છું. ઓહો હો હો, પણ કેવી શરમાય છે આમ જો. તે શરમ તો થાય જ ને. તમને પહેલી વાર મળવા આયા હો. અરે મારી જાનુડી, એ બકુડી, એ રોજ તું ફોનમાં વાત તો કરેસ, એ એટલું બધું શરમાવાનું ન હોય હવે. એ રોન નંબર વાળા, હું તને આટલો પ્રેમ તો કરું પણ પછી તું મને ભૂલી તો નહીં જાને. એલી કિરુડી, એ મારી માં એ હું પાણી ભરવા જઈને તે મેં કેવું ભાર્યું અતારમાં. કેવું ભાર્યું વેરી તે. એ તારો ભાઈ ઓલો વિદેશમાં રહે ને, એ ઈની હગાઈ આપણા ગામમાં નો કરી. એ ઈ કોક બીજા હારે બેઠી હતી. શું કીધું દઈલી? ઈ સુમલી રહી બીજા છોકરા હારે બેઠી હતી. એ હા કિરુડી, એ હું મારી આંખુએ જોઈને આવી સૌ. એ હાયલાલ દયા તો જા છે મને દેખાડ આદીના પાથરા પાડી દઉં. એ ના કિરુડી, એ મને લાગે બીક. એ હું તો ભારી જઈને પાણી ભરવાય નથી રહી ગોરો ખાલી લઈને આવી છું અને મારે તારા હારે નથી આવું અને પાછી મારું નામ દેતીય નહીં કોઈને. એ દયા, એ તું નો આય ને તો કાઈ ને અને તારું નામ નહીં દો. હું હે ને રેખલીને લેતી જાઉં. એ હા જા, આમ તલાવમાં બેઠા હે. રેખલી મારી પાકી બેન પણ હે, મન નાદ નહીં પડે. અને ઈ સુમલીને તો જો હું આ ટાટિયા વગરની ન કરું તો મારું નામ એ કિરુડી નહીં. એ હારું જા કાયો કા નકા તારો ભય રીશે ઈમણામ. મારી સુમલી 2.5 કલાકથી બહાર જઈશ. હમણાં 3 કલાક થઈ જાય તોય આવી નહીં. આ મારે બધી હેમી કરાવવા જવું. રાતે પાણી આવે. હું શું કરવું? અલી પણ કિરુડી મને તું મને ક્યાં તો ખરું આટલે બધે તું મને ફુકામ લઈને આવી. એ પણ તું આમ હાલ તો ખરી. આમ તો જો ઓલી ધૈર્ય મને શું કીધું ખબર છે? ઓલી તારી બેનપણી સુમલી રહી ને, ઈ કોક છોકરા હારે પ્રેમ કરે છે. અને આમ તો શું મને તો ખબર પડી છે ના. તું જોઈ લે આદીનો વારો સડાઈ દઉં. આ સુમલી એવા ધંધા કરે છે. એ હા રેખલી, પણ જો આ વાત હાચી હોય ને એટલે ઢળી અને એના બાપાના પગમાં નાખવી છે. તું જો આ એ તો કાય કા એ તો સાઈક વઈ જશે નકર. કેમ કરી ભૂલાવ સોરી તને, કેમ કરી ભૂલાવ કાળજે મારા લખ્યા તારા નામ, કે સોરી તને કેમ કરી ભૂલાવ. ઓય બાપા, એ હું એ પણ ગાયકા ભાઈ બે બૈરા આનકા ધોડે આવે છે. એ રોન નંબર વાળી, એ હાંજે ફોન કરો હું ભૂલતી નહીં. એવો બાપા રે, અરે બાપ રે, આ તો મારી નણંદ. આ હું આલે આવતા હશે. ભગવા દેખાય કે મને. એ સુમલી, તું ફીરે તો તું. અલે ઉઠી રે તો ફીરે કહું છું. બોલો ને નણંદ. ભાગી જો. ઈ કોણ હતું? કોઈ નથી ન્યા. એ કિરણ, આપણે આવતી તું ઓલો કારો જાંબુડા જેવો બેઠો તો ને, આપણે મોર થઈ ગયો તો ને ક્યાં આવ્યો તો અને ઈ છોકરો ભાગી ગયો હોય. એ ભાગી ગયો. એ ઈ આ કારો જાંબુડા જેવો હતો પેલા તો. ઓય બાપા, કે ઈ હતું કોણ? નહીં કોઈ નતું. ઈ તો આ તલાવનું પાણીનું પૂછતા હતા કે ખારું હે કે મોરું હે. આમ તો જો મેં તો કેવા સપના સજાયા હતા કે મારા ભાઈની વાવ તને બનાવું, પણ તું તો એના લાયક છો જ નહીં. ઓય બાપા,
રેખલી આ એમ નહીં માને આને લઈ લઈને આ બાપા પાસે આ ભાખરી ખેરાઈ નાખવી હે આજ મૂકી દો મને મારા બાપા નો કહેતા મૂકી દો તારે આવા પ્રેમના ખાદ ખેલવાતા તો મારા ભાઈ આરે નક્કી શું કામ કર્યું નક્કી શું કામ કર્યું હે ઓય બાપા રે તારે પેલા ના પાડી દેવા પેલા એ પણ મારી માં એક આનો ભાઈ વિદેશ ભણે છે તને કેટલો હાસવતો તો ફોન લઈ દીધો તા તો મારી માએ કેવા ભવાડા કર્યા કિરણ આને લઈ લીના બાપા પાસે મારી બેનપણી છે પણ આજથી તું મારી બેનપણી નહીં રેખલી મારા ભાઈએ ફોન જ નહીં વિદેશમાં ભણે છે અને અહીંયા એમ કે બોન તારી ભાભીને આ લઈ દેવું છે આ બધું મારા ભાઈએ જ લઈ દીધું છે હાલ તું આ હાલ તારા બાપા પાસે હાલ આને મારા બાપા નો કહેતા ના મૂકી દો મારી માને બાર નો હારો લાગ્યો તને બાર નો હારો મળે તું તને મેં આવી નથી ખાલી કે તું આવી ઊભી બંધેલી હશો બંધેલી એ પણ કિરણ મૂકી દો ને મને લાગે છે એ કિરુડી એ રેખલી આ બિચારી સુમલી નતરમાં શું ધધડાઈને જાવ છો એ મોહણિયા એ તને ન ખબર હોય આ કેવી છે ઈમ અમારા નાક કપયા નાક એની મને આ બેયના નાક તો સોઈટા હતા અને મારી બેટી કે નાક કપાયા હવે શું કરવા જાણવું તો જોશે જ આ છોકરાઓને પેલા ઘરે મૂકી આવું અને પછી વાણે જાણવા જાઉં એ હાલે ખુદા એ ભણવા તને તતાથી મૂકી આવ્યો હે એટલે કંડેટ તો નહીં મને હાલ દેશો આ એટલે ખબર પડે તારી અને તારા બાપાની નાનજી ડોહા આ નાનજી દાદા બહાર આવો ને આમ એ સુરજુ કેમ બરાડા પડો હો અને આ મારી સુમલીને કેમ પડતી મૂકી ખાટલામાં એ તમારી સુમલીને પડતી ન મૂકે તે સોમ લાંબા લડકે સાટી એ પણ શું મારી છોડીનો એવો ગુનો છે તે તમે મારો છો એ તમે સાંભળશો ને તો કાનના કીડા ખરી જશે આ તમારી છોડી કાઈ ઓછી નથી એ નાનજી દાદા એ પારે બેઠી બેઠી કોક છોકરા અરે ઘૂટર ઘૂ કરતી હતી ના ના બાપા આ ભાઈ તો હાવ ખોટ્યું હે મેં તો બાર ગામના છોકરા મને પૂછતો તો કે તમારા ગામનું પાણી તળાવનું મીઠું છે કે ખારું હે લુચી લફંગી આટલું બધું ખોટું બોલાસ તું મને મારી દીકરી ઉપર પૂરો ભરોસો છે મારી દીકરી આજે ખોટું ન બોલે અને કાલે ન ખોટું બોલે ઈ છોકરો એને પૂછતો જ હોય ખારું છે કે મોળું ઈનો એને જવાબ દીધો હોય સમજી એ કિરુડી એ તું આયા ખોટી ભરાણી એ તાર ભાઈનું નક્કી આયા કરવાનું જ નતું આમ તો જો નકરી વંઠેલી અને બે બાપ દીકરી તારી એક થઈ જાય એક એ રેખલી એ મારે સાજે ખાતા મોરું થઈ ગયું છે હું તો તરત આથી કરીશ કટકો અને મારા ભાઈને તો આથી હારી ગોતી દઈશ ગોતી દેજે એમાં લાંબા હાથ કરીને ગાર્યું શું દે મારી છોડી કઈ વધારાની નથી એ ઈ તો મેં તારા ભાઈને જોયા જાણ્યા વગર નક્કી કરી નાખ્યું હવે તાવડીના ત્રીજા તળિયા જેવો હોય તો મને શું ખબર ઓહો એ એટલું બધું ઉપરાણું લે માં આ કાઈ મોરી માયા નથી અને આમ છે મારા ભાઈ હાટુ હું આવી લઈ ન જાવ એ ઊભી વંઠેલી અને મારો ભાઈ તો લાખોમાં એક છે હશો એ પોતાના પગ ધોઈને પાણી પીવામાં તમે કેટલા વંઠેલા છો ઈ ભગવાન જાણે એ કોકને નો ગાર્યું દો આવી એ નાનજી દાદા આ તમારી બલાને હું સારી રીતે ઓળખું છું એ મારી બેનપણી છે પણ આજથી તું મારી બેનપણીએ નહીં આવા ધંધા કરે ને એટલે મારે બેનપણીએ હા ભાઈ મારા ઘરે તો આવતી જ નહીં કોઈ દી એ નાક કપયું નાક એ બાપ દીકરીને હજી આમ તો જો મોઢા ઉપર જરાય કાઈ શેર રેખલી આમ તો જો શરમ જો સાટો નથી હું તો આવા ઘરે અગમુકમાં રાજી નથી એ વળનું એટલું બધું પાબંદીઓ સોતો જાવ તારા ભાઈને બીજે પરણાવી દેજે મારી સુમલી કાંઈ નથી વધારાની સમજી અને નીકળો તમારા પગલા લઈને અહીંથી એ અમારા રેવું નથી કિરુડી હાલે તારે તાર બાપાને ફોન કર અને લબાસો લઈ જાય આવી અને હગાઈમાં જેટલું દીધું ને આ બધું પેન ને એ બધું પાછું ઘરાનું દઈ દીજે એ અને હું તો કહું છું એ મારા ભાઈના જેટલા લુગડા હોય અને જેટલા આ દાગીના હોય ને બધો પોટકો બાંધી અને આદર કરજો નકર બાપ દીકરીનો વારો સડી જશે જા તારું અમારે નકની સુકાઈ નસ જોતી બધુંય દૂધે ધોઈને દઈ દઈશું બટા તમ તાર રોમાં બેસ હેઠે બેજા હાલ હું તારા હાટું પાણી ભરતો
મારા બેટાનું કેયું આયા ઉલ્લે પોતે જાણે મોટી ખાનદાનની દીકરી હોય એમ હે. આ તો સોને पे सुहागा हो गया ભલે એને કિરુડિયા હગા તોડી નાખી હોય એ હું તો ઓલા રોડ નંબર વાળા આરે હવે લગન કરી લઈશ મને તો જામો પડી ગયો મને મજા આવશે